નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે રાસાયણિક બંધન અને આણ્વીય રચના પૂરું કર્યું, બરાબર ને? હવે આગળ પાઠ નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર. જેટલી વસ્તુ આપણે આવશું એમાંથી જેટલું સમજાવું એટલી જ વસ્તુ એમાંથી જરૂરી હશે. ઉષ્માગતિશાસ્ત્ર. હવે એકમની જરૂર કેમ પડશે? કારણ કે કોઈ પણ પ્રક્રિયા હોય, આપણે રાસાયણિક પ્રક્રિયા સમીકરણ લખ્યું ને, પ્રક્રિયકમાંથી નીપજવાનું, કોઈ પણ પ્રક્રિયા હોય, પછી ભૌતિક પ્રક્રિયા કે રાસાયણિક પ્રક્રિયા દરેક પ્રક્રિયા લો, હાલો કોઈ પણ બે વચ્ચે તત્વ લો, સંયોજન કોઈ પણ લો, તો એની વચ્ચે પ્રક્રિયા થાય જ આપમેળે. દાખલા તરીકે બરફ હોય, બરફને તમે હવામાં ખુલ્લો રાખો તો આપમેળે પાણી બની જાય, થાય કે નહીં? પ્રક્રિયા આપમેળે થાય એમાંથી. રેડી? પછી આગળ બીજું, દાખલા તરીકે એસિડ HCl છે અને એમોનિયા છે, આ બેને તમે ભેગા કરો તો આપમેળે એમાં NH4Cl બની જાય. એમાં કોઈ પ્રક્રિયા કરવાની જરૂર આપણે હોતી નથી. એટલે કોઈ પણ પ્રક્રિયા જે હશે, રાસાયણિક પ્રક્રિયા, ભૌતિક પ્રક્રિયાઓ, પ્રક્રિયાની શક્યતાનું જે પ્રાકકથન છે, ખાસ યાદ રાખજો હું શું સમજાવું એમાંથી. પ્રક્રિયાને લગતા એ 3 પાઠ થશે, એમાંથી 3. રેડી? પ્રક્રિયાને માટે તો કોઈ પણ પ્રક્રિયાનું જે પ્રાકકથન છે, કઈ છે? પ્રક્રિયાનું પ્રાકકથન. પેલો પોઈન્ટ જે એ પ્રક્રિયાનું પ્રાકકથન. પ્રક્રિયાનું પ્રાકકથન એટલે શું? કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે લઈ લેશો, કોઈ પણ પ્રક્રિયા લઈ લેશો, એ બધી જ પ્રક્રિયાઓ આપમેળે થતી નથી. તો કઈ પ્રક્રિયા આપમેળે થાય? બધી રાસાયણિક પ્રક્રિયા તો અહીંયા પ્રેક્ટિકલી તો કરવાનો જ હોય કે આ બે પ્રક્રિયાને ભેગા કર્યા તો એમાં પ્રક્રિયા આપમેળે થાય કે નહીં. સમજણ? કે કોઈ પણ પ્રક્રિયા હોય એને સૈદ્ધાંતિક રીતે જાણવું હોય કે પ્રક્રિયા એની આગળ પેલા કે આપમેળે થશે કે નહીં. પ્રેક્ટિકલી નહીં, પ્રાયોગિક નહીં, કે પ્રક્રિયકને ભેગા કરીને એમાં નિપજ બને કે નહીં, અવલોકન આપણે નથી કરવાનું. સૈદ્ધાંતિક ગણતરીય રીતે, સૈદ્ધાંતિક રીતે કોઈ પણ પ્રક્રિયા, દરેક પ્રક્રિયાઓ જે છે એ બધી પ્રક્રિયાઓ આપમેળે થતી નથી. સ્વયંભૂરિત. આપમેળે એટલે પોતે જ. એમાં કોઈ પ્રક્રિયા, બે પ્રક્રિયકને આમ ભેગા કરીને બે પરમાણુ આપણે ભેગા કરવાના નથી. આપમેળે સ્વયંભૂ. તો કોઈ પણ પ્રક્રિયાનું પ્રાકકથન એટલે શું? કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, કારણ કે બધી જ પ્રક્રિયાઓ આપમેળે થતી હોતી નથી. તો કઈ પ્રક્રિયા આપમેળે થશે, કઈ પ્રક્રિયા આપમેળે નહીં થાય, એનું સૈદ્ધાંતિક રીતે પ્રાકકથન આગાહી જો કરતું હોય, એના માટે જરૂરી જે પાઠ હોય તે ઉષ્માગતિશાસ્ત્ર. આપેલ પરિસ્થિતિએ બધી જ પ્રક્રિયાઓ આપમેળે થતી નથી. તો પ્રક્રિયા આપમેળે સ્વયંભૂ થશે કે નહીં, તેનું પ્રાકકથન ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા થાય. કોના દ્વારા? ઉષ્માગતિશાસ્ત્ર. એટલે કોઈ પણ પ્રક્રિયા હોય, પ્રક્રિયાની સાથે હંમેશા 3 પ્રશ્નો જોડાયેલા હશે, કે વૈજ્ઞાનિકો 3 પ્રશ્નોનો જવાબ મેળવવા પ્રયત્ન કરતા હોય. કોઈ પણ પ્રક્રિયા લો, એની સાથે એ 3 પ્રશ્નો હંમેશા જોડાયેલા હશે, કે જેની જવાબ મેળવવા માટે પ્રશ્નનો એ વૈજ્ઞાનિકો પ્રયત્ન કરતા હોય. એમાં પહેલો પ્રશ્ન છે પ્રક્રિયાનું પ્રાકકથન. કે પ્રક્રિયા કોઈ પણ હશે, રાસાયણિક પ્રક્રિયા, તો પહેલો પ્રશ્ન એ થશે કે આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, આ પહેલો પ્રશ્ન. એમાં પ્રક્રિયાની શક્યતા થશે કે નહીં. પ્રક્રિયાનું પ્રાકકથન એટલે શું? પ્રક્રિયાની શક્યતા આપમેળે થશે કે નહીં. તો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એનું જો પ્રાકકથન કરવું હોય તો એના માટે જરૂરી આ પાઠનું છે ઉષ્માગતિશાસ્ત્ર.
પ્રક્રિયાની શક્યતાનું જે પ્રાકથન છે એ કોના વડે કરી શકાય? કોના દ્વારા? સૈદ્ધાંતિક રીતે, પ્રેક્ટિકલી નહીં, સૈદ્ધાંતિક ગણતરીની રીતે એ ગણતરી દ્વારા જ કહી શકો કે આ પ્રક્રિયા આપમેળે થશે, આ પ્રક્રિયા આપમેળે થશે નહીં. તો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તેનું પ્રાકથન એ કોના દ્વારા કરી શકાય? ઉષ્માગતિશાસ્ત્ર. બરાબર? તો એમાં જરૂર પડે ઉષ્માગતિશાસ્ત્રની. હાલો બીજો પ્રશ્ન. દાખલા તરીકે પેલા પ્રશ્નનો જવાબ આપને મળી ગયો કે પ્રક્રિયા આપમેળે થતી નથી. તો હવે આગળ એની કોઈ બીજી શક્યતા ન થાય કે કેટલા પ્રમાણમાં થશે, કેટલી થશે એમાંથી. પણ દાખલા તરીકે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા એ પાઠ આપણે જે સમજવાનું છે, ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આપણને જવાબ મળી ગયો કે હાલો કે કોઈ પ્રક્રિયા લીધી મેં, ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આપણને જવાબ મળ્યો કે પ્રક્રિયા આપમેળે થાય છે. રેડી? પ્રક્રિયા આપમેળે થાય. તો હવે એનો બીજો પ્રશ્ન કે જે પ્રક્રિયા આપમેળે થાય છે તો બધી જ પ્રક્રિયાઓ સંપૂર્ણ રીતે પ્રક્રિયકનું 100% રૂપાંતર નિપજમાં થતું નથી. પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂરી ન થાય. રેડી? તો પ્રક્રિયા કેટલા અંશે પૂરી થશે? પ્રક્રિયા કેટલા અંશે પૂરી થશે એનું પ્રાકથન. પ્રક્રિયાની પૂર્ણતાનું પ્રાકથન. પ્રક્રિયા કેટલા અંશે પૂરી થશે એટલે કે પ્રક્રિયા બંધ થઈ ગઈ તો પૂરેપૂરું પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થઈ જાય છે કે પ્રક્રિયક વધારે પ્રમાણમાં છે, નિપજ ઓછા પ્રમાણમાં છે કે પ્રક્રિયકમાંથી નિપજ વધારે પ્રમાણમાં બની, પ્રક્રિયક ઓછો વધ્યો છે, પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી. એટલે જેટલી પણ પ્રક્રિયા હોય ને એ બધું પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થતું હોતું નથી. બધાયમાં જ 100% નિપજમાં જ રૂપાંતર થઈ જાય છે. પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એનો જવાબ ઉષ્માગતિશાસ્ત્રમાંથી મળી જશે. એમાં જવાબ મળ્યો કે પ્રક્રિયા આપમેળે થાય. તો હવે એનો બીજો પ્રશ્ન એ કે પ્રક્રિયા કેટલા અંશે પૂરી થશે? કેટલી પ્રક્રિયા? 100% થાય છે, પ્રક્રિયા 20% થશે, 50% થશે, 70% થશે, 80%, 100%. કેટલા ટકા પ્રક્રિયા થશે? કેટલી પૂર્ણ થશે પ્રક્રિયા? એ પ્રક્રિયાની પૂર્ણતાનું પ્રાકથન. પ્રક્રિયા કેટલા અંશે એટલે કેટલા ટકા, કેટલા અંશે પૂર્ણ થશે તેનું પ્રાકથન એ સંતુલન દ્વારા. આગળ 7મો પાઠ છે સંતુલન. તમે આગળ જોશો ને, આ 6થો પાઠ છે, 7મો પાઠ છે સંતુલન. તો પેલો પ્રશ્ન આપમેળે થશે કે નહીં તો એ ઉષ્માગતિશાસ્ત્ર. કેટલા અંશે પૂર્ણ થશે તેના માટે આવશે સંતુલન. અને ત્રીજું, જો પ્રક્રિયા આપમેળે થતી હશે તો પ્રક્રિયાનો વેગ કેટલો હશે, કેટલા સમયમાં પૂર્ણ થશે? પ્રક્રિયાના વેગનું પ્રાકથન. પ્રક્રિયાના વેગનું એટલે કે પ્રક્રિયા કેટલા વેગે પ્રક્રિયા થતી હશે. જો વેગ વધારે હશે તો ઓછા સમયમાં પ્રક્રિયા થઈ જતી હશે. જો વેગ ઓછો હશે તો સમય વધારે લેશે. જેમ સમય વધારે એમ વેગ ઓછો, સમય ઓછો એમ વેગ વધારે. તો પ્રક્રિયાનો વેગ કેટલો હશે, કેટલા સમયમાં પ્રક્રિયા પૂર્ણ થશે એના માટે જરૂર પડે રાસાયણિક ગતિકી. કાઇનેટિક કેમિસ્ટ્રી, રાસાયણિક ગતિકી એ આવશે 12માં. રેડી? એ 12માં ચોથો પાઠ થશે રાસાયણિક ગતિકી. 12માં ચોથો પાઠ, પહેલા ભાગમાં ચોથો પાઠ હશે રાસાયણિક ગતિકી. એ પ્રક્રિયાના વેગનું પ્રાકથન કરે. તો કોઈ પણ પ્રક્રિયા હોય એ પ્રક્રિયા સાથે જોડાયેલા 3 પ્રશ્નો એટલે 3. પેલું પ્રક્રિયાનું પ્રાકથન, બીજું પ્રક્રિયાની પૂર્ણતાનું પ્રાકથન, ત્રીજું પ્રક્રિયાના વેગનું પ્રાકથન. તો પ્રક્રિયાનું પ્રાકથન એટલે પ્રક્રિયાની શક્યતાનું પ્રાકથન આપમેળે થશે કે નહીં એ કોના દ્વારા જાણી શકાય તો કે ઉષ્માગતિશાસ્ત્ર. સૈદ્ધાંતિક રીતે જ વાત છે.
ઉષ્માગતિ શાસ્ત્ર દ્વારા તમે જાણી શકો કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. એટલે ત્રણે ત્રણ પાઠનું એ મહત્વ એ કે કોઈ પણ પ્રક્રિયા સાથે આ ત્રણ પ્રશ્નો હંમેશા જોડાયેલા હશે. ત્રણ પ્રશ્નો એટલે ત્રણ પાઠ: ઉષ્માગતિ શાસ્ત્ર, સંતુલન અને રાસાયણિક ગતિકી. તો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જાણવું હશે સૈદ્ધાંતિક રીતે, તો એમાં જરૂર પડશે ઉષ્માગતિ શાસ્ત્રની. પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થઈ હશે, કેટલા ટકા પૂરી થઈ હશે, એના માટે જરૂર પડશે સંતુલનની. અને પ્રક્રિયાનો વેગ કેટલો હશે એ જાણવું હશે, તો એના માટે જરૂર પડશે રાસાયણિક ગતિકી. તો આપણે પેલા પ્રશ્નનો જવાબ મેળવવા પ્રયત્ન કરવી કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. પ્રક્રિયાનું જે પ્રાકકથન છે એ કોના દ્વારા મેળવી શકાય? પ્રક્રિયાનું પ્રાકકથન એ કોના દ્વારા મેળવી શકાય? તો કે ઉષ્માગતિ શાસ્ત્ર. તો આપણે શરૂઆત કરવી એ ઉષ્માગતિ શાસ્ત્રની. ખબર પાઠનું મહત્વ. તો એ જે ત્રણ પ્રશ્નો છે એ ત્રણે ત્રણ પાઠ એમાંથી એક એક પ્રશ્ન આ બધા જવાબ મળશે આપણને. તો આપણે અહીંયા પહેલા શરૂઆત કરવી ઉષ્માગતિ શાસ્ત્ર. હવે ઉષ્માગતિ શાસ્ત્રમાં પહેલો પોઈન્ટ છે પ્રણાલી. રેડી? પહેલા હું વ્યાખ્યા લખ નાખું. રેડી? મેં એક વ્યાખ્યા લખી એમાંથી કે વિશ્વનો એક અતિ સૂક્ષ્મ નાનો ભાગ. રેડી? પેલા સમજાવું પછી આગળ એની સમજૂતી આપું. લખ્યું વિશ્વનો એક અતિ સૂક્ષ્મ નાનો ભાગ જે વિશ્વના બાકીના ભાગથી, એક વિશ્વ આપણું પૂરું વિશ્વ, વિશ્વનો એક અતિ સૂક્ષ્મ, વિશ્વમાં જ રહેલો, વિશ્વની બહાર નથી, વિશ્વનો એક અતિ સૂક્ષ્મ નાનો ભાગ જે વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદરેખાથી અલગ થયેલો હોય. ચોક્કસ હદરેખાથી એ અલગ જુદો થયેલો હોય, જેના ઉપર એ નાના ભાગ ઉપર, સૂક્ષ્મ ભાગ ઉપર બાહ્ય ફેરફારો કરી, અવલોકનો કરી, પ્રયોગો કરી, અવલોકનોની નોંધ કરવામાં આવે. તેના ઉપર બાહ્ય ફેરફારો કરી, પ્રયોગો કરી, એ અવલોકનોની નોંધ કરવામાં આવે છે. તે સૂક્ષ્મ ભાગને શું કહે છે? પ્રણાલી. સૂક્ષ્મ ભાગને પ્રણાલી કહે છે. રેડી? સમજો.
મેં કીધું એમ દાખલા તરીકે એક ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરીન માટે અથવા જેમાંથી ઉદાહરણ તરીકે લઈ લઉં પ્રણાલી માટે એમાંથી જે ઉદાહરણો આપ્યા આ હોય જ પ્રમાણે લઈ લેવી હાલો એમાં તો કોઈ બીજા આપણને ઉદાહરણો આપેલા નથી પણ દાખલા તરીકે આપણે એક ઉદાહરણ તરીકે લઈ લઈએ હાલો એક NH3 રેડી અને ક્લોરીન આ બેને ભેગા કરો એટલે NH4Cl બને અથવા સોડિયમ અને ક્લોરીન ને ભેગા કરો એટલે શું બને NaCl સોડિયમ અને ક્લોરીન અથવા એસિડ અને બેઝ ને ભેગા કરો હાલો એટલે ઝડપથી તમને ખબર પડશે NaOH plus HCl NaOH plus HCl તો શું બને સોડિયમ હાઇડ્રોક્સાઇડ લો અને હાઇડ્રોક્લોરિક એસિડ લો બેને ભેગા કરો તો શું બને NaCl plus H2O NaCl plus H2O તો દાખલા તરીકે મારે એક પ્રયોગ કરવો હોય કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉપર HCl ની શું અસર થાય એ જાણવું હોય શું સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉપર HCl ની શું અસર થશે એ મારે જાણવું છે તો દાખલા તરીકે એક ટેસ્ટ ટ્યુબ છે શું એ ટેસ્ટ ટ્યુબ એ ટેસ્ટ ટ્યુબ ની અંદર મેં ભર્યું NaOH શું ભર્યું NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ રેડી હવે એના ઉપર મેં બાહ્ય ફેરફાર કર્યો હું ઉમેરું HCl એટલે આમાં મેં ઉમેરું HCl એટલે કોનું મિશ્રણ થયું NaOH plus HCl બે પ્રક્રિયા કરશે શું બને NaCl plus H2O NaCl plus H2O વિશ્વનો એક અતિ સૂક્ષ્મ નાનો ભાગ પ્રણાલી જે શબ્દ પ્રણાલી એટલે પ્રક્રિયા થશે પ્રણાલી એટલે શું એક પ્રક્રિયા થશે એમાંથી તો NaOH plus HCl આ જે ટેસ્ટ ટ્યુબ છે પેલા ટેસ્ટ ટ્યુબ અત્યારે સમજો હાલો ટેસ્ટ ટ્યુબ એક વિશ્વની અંદર જે ટેસ્ટ અત્યારે મેં અહીંયા ટેસ્ટ ટ્યુબ મારા હાથમાં સમજો તો વિશ્વની અંદર જ હશે ને કે વિશ્વની બહાર હશે નહીં વિશ્વની અંદર આખું જે વિશ્વ છે એ વિશ્વનો અતિ સૂક્ષ્મ નાનો ભાગ થયો ટેસ્ટ ટ્યુબ આખા વિશ્વમાં ટેસ્ટ ટ્યુબ તો આવશે જ એ ટેસ્ટ ટ્યુબ જે એક વિશ્વનો અતિ સૂક્ષ્મ નાનો ભાગ થયો આ વિશ્વ આખું વિશ્વ એ વિશ્વની અંદર જે આ ટેસ્ટ ટ્યુબ હશે એ અતિ સૂક્ષ્મ નાનો ભાગ થયો કે જેમાં શું ભરેલું છે NaOH plus HCl તો વિશ્વનો એક અતિ સૂક્ષ્મ નાનો ભાગ જે વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદરેખાથી અલગ થયેલો હોય તો આ જે ટેસ્ટ ટ્યુબ એ ટેસ્ટ ટ્યુબનો પ્રણાલીમાં સમાવેશ થશે નહીં એ શું કામ કરશે એ પ્રણાલી અને જે વિશ્વનો બાકીનો ભાગ છે એ બેયને અલગ પાડવાનું ચોક્કસ હદરેખાનું કામ કરશે તો આ ટેસ્ટ ટ્યુબ શું છે એ ચોક્કસ હદરેખા રેડી જે કૃષ્ણડી ટેસ્ટ ટ્યુબ એ ચોક્કસ એ શું છે હદરેખા તો આ જે NaOH plus HCl નું મિશ્રણ છે આ NaOH plus HCl નું મિશ્રણ એટલે શું બનશે પ્રણાલી વિશ્વનો એક અતિ સૂક્ષ્મ નાનો ભાગ જે વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદરેખાથી અલગ થયેલો હોય જેના ઉપર બાહ્ય ફેરફારો પ્રયોગો કરી અવલોકનોની નોંધ કરવામાં આવે તો NaOH હતું એમાં મેં HCl ઉમેર્યું શું પ્રક્રિયા થાય મારે જાણવું છે તો NaCl plus H2O જ બનશે એમાંથી પણ એ NaOH plus HCl નું જે મિશ્રણ આમાં ભરેલું છે એ આપણી શું બનશે પ્રણાલી તો NaOH અને HCl નું જે મિશ્રણ હવામાં તો નથી તો NaOH અને HCl નું જે મિશ્રણ છે એ આખા વિશ્વનો એક અતિ સૂક્ષ્મ નાનો ભાગ જે વિશ્વના બાકીના ભાગથી અલગ થયેલો ચોક્કસ હદરેખાથી તે કોણ છે ટેસ્ટ ટ્યુબ
હદરેખા શું થઈ એની? ટેસ્ટ ટ્યુબ. વિશ્વના બાકીના ભાગથી એ ચોક્કસ હદરેખાથી અલગ થયેલો હોય, જેના ઉપર બાહ્ય ફેરફારો કરી, પ્રયોગો કરી, અવલોકનોની નોંધ કરવામાં આવે, એને કહેવાય પ્રણાલી. શું કહેવાય એને? પ્રણાલી. રેડી? દાખલા તરીકે કોઈ એક પાત્રમાં બે વાયુઓ વચ્ચે પ્રક્રિયા કરવી છે. ઉદાહરણ તરીકે બે વાયુઓ વચ્ચે, તો એક પાત્ર છે, બંધ પાત્ર ચોરસ, એમાં બે વાયુઓ ભર્યા, તો બે વાયુઓનું જે મિશ્રણ હશે એને શું કહેવાય? પ્રણાલી. જે પાત્ર એ પાત્ર થશે ચોક્કસ હદરેખા. રેડી? એટલે પ્રક્રિયક ટૂંકમાં પ્રણાલી એટલે સામાન્ય એક પ્રક્રિયક તરીકે થશે. તો પ્રણાલી એટલે શું? કે વિશ્વનો એક અતિ સૂક્ષ્મ નાનો ભાગ કે જે વિશ્વના બાકીના ભાગથી, કારણ કે હવામાં તરતો તો હશે જ નહીં, કોઈ પાત્રમાં હશે, જે પાત્ર હશે એની હદરેખા, વિશ્વનો અતિ સૂક્ષ્મ નાનો ભાગ જે વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદરેખાથી અલગ થયેલો હોય, જેના ઉપર બાહ્ય ફેરફારો, પ્રયોગો કરી અવલોકનોની નોંધ કરવામાં આવે, તે સૂક્ષ્મ ભાગને શું કહેવાય? પ્રણાલી. તો NaOH પ્લસ HCl નું જે મિશ્રણ છે એ પ્રણાલી. આ ટેસ્ટ ટ્યુબ એ પ્રણાલી, અને વિશ્વનો જે બાકીનો ભાગ છે એનાથી જુદી પાડતી એ હદરેખા. રેડી? બીજી વ્યાખ્યા. પ્રણાલી સિવાયના વિશ્વના બાકીના ભાગને પર્યાવરણ કહે છે. વાતાવરણ નહીં, આ પર્યાવરણ. રેડી? પ્રણાલી સિવાય જે વિશ્વનો જે બાકીનો ભાગ જે છે એ પર્યાવરણ. પ્રણાલી એટલે શું ખબર પડી? તો વિશ્વનો પ્રણાલી જે છે એના સિવાયનો જે બાકીનો ભાગ છે, પ્રણાલી સિવાય, આ ટેસ્ટ ટ્યુબમાં જે NaOH અને HCl ભર્યું છે એના સિવાય બાકીનો આખા વિશ્વનો જે ભાગ છે એને કહેવાય પર્યાવરણ. પ્રણાલી અને પર્યાવરણ બંને ભેગી થશે એટલે શું થયું? વિશ્વ. બે વિશ્વમાં જ આવશે. પૂરું વિશ્વ એટલે પ્રણાલી એમાં હશે અને પર્યાવરણ એમાં હશે. પ્રણાલી એટલે અતિ સૂક્ષ્મ નાનો ભાગ, એના સિવાયનો બાકીનો ભાગ એટલે પર્યાવરણ. એ બેનો સરવાળો કરો એટલે વિશ્વ થયું. બે વિશ્વની અંદર જ હશે. તો આવું લખી શકાય, પ્રણાલી પ્લસ પર્યાવરણ બરાબર વિશ્વ. તો આપણું આખું વિશ્વ છે, વિશ્વનો અતિ સૂક્ષ્મ નાનો ભાગ જે વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદરેખાથી અલગ થયેલો હોય, જેના ઉપર બાહ્ય ફેરફારો કરી, પ્રયોગો કરી, અવલોકનોની નોંધ કરવામાં આવે, તે સૂક્ષ્મ ભાગને કહેવાય પ્રણાલી. પ્રણાલી સિવાયનો વિશ્વનો જે બાકીનો ભાગ છે એને કહેવાય પર્યાવરણ. તો પ્રણાલી પ્લસ પર્યાવરણ એટલે વિશ્વ. બે વિશ્વમાં જ હશે. રેડી? બંને કેમાં હશે? વિશ્વમાં. પણ એક પ્રણાલી છે કે જેના ઉપર આપણે એ બાહ્ય ફેરફારો, પ્રયોગો કરી, અવલોકનની નોંધ કરવામાં, એટલે પ્રક્રિયા છે ટૂંકમાં. બાકીનો જે ભાગ વધે વાતાવરણ, એ કેવી શબ્દ એને કે પર્યાવરણ. વિશ્વનો જે બાકીનો ભાગ વધે પ્રણાલી સિવાયનો એને કહેવાય પર્યાવરણ. તો પ્રણાલી પ્લસ પર્યાવરણ એટલે વિશ્વ. રેડી? તો આ વ્યાખ્યા મગજમાં ઉતરી ગઈ. એમાંથી પ્રણાલી શબ્દ વારંવાર આવશે આ પાઠમાં. એક પ્રણાલી આટલી ઉર્જા મેળવે, આટલી ઉર્જા ગુમાવે. પ્રણાલી એટલે કોઈ એક પ્રક્રિયા તરીકે હશે એમાંથી, કે એમાંથી નિપજમાં રૂપાંતર થતી હશે. એ પ્રણાલી પ્રક્રિયકમાંથી કેમાં રૂપાંતર થતી હશે? નિપજમાં રૂપાંતર થતી હશે, અથવા એની અવસ્થા બદલાતી હશે. રેડી? તો પ્રણાલી એટલે વ્યાખ્યા શું થઈ? વિશ્વનો અતિ સૂક્ષ્મ નાનો ભાગ જે વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદરેખાથી અલગ થયેલો હોય, જેના ઉપર બાહ્ય ફેરફારો કરી, પ્રયોગો કરી, અવલોકનોની નોંધ કરવામાં આવે, તો તે સૂક્ષ્મ ભાગને કહેવાય પ્રણાલી. પ્રણાલી સિવાયનો જે વિશ્વનો બાકીનો ભાગ વધે એને કહેવાય પર્યાવરણ. તો પ્રણાલી પ્લસ પર્યાવરણ એટલે વિશ્વ. તો પેલા જોઈ લો આપણું વ્યાખ્યા. આકૃતિમાંથી પ્રણાલી કોને કહેવાય, પર્યાવરણ. આ તો એક ઉદાહરણ તરીકે આપ્યું, એમાંથી એટલું સમજી લો.
ચાલો કમ્પ્લીટ. તો હવે આગળ આવશે આની સાથે જ પ્રશ્ન, પ્રણાલી એટલે શું અને પ્રણાલીના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. તો આગળ આવશે પ્રણાલીના પ્રકારો. બરાબર, એટલે ટૂંકમાં પ્રણાલી એટલે શું થઈ કે મેં બે પ્રક્રિયકો લીધા છે. સમજો ફરીથી, બે પ્રક્રિયકો, દાખલા તરીકે એક x છે અને એક y છે. x અને y વચ્ચે હું પ્રક્રિયા કરું તો મને શું નિપજ મળે મારે જાણવું હોય. તો x અને y ને બેને શું કરીશ ભેગા, પછી બેને અલગ અલગ પાત્રમાં રાખો તો કઈ અવલોકન ન થઈ શકે. બે પ્રક્રિયકો છે, એક x અને એક y, મેં બેને ભેગા કરવા છે, શું નિપજ બને મારે જોવું હોય, અવલોકન કરવું હોય. તો બેને હું મિશ્ર કરીશ, ભેગા કરીશ. જે પાત્રમાં ભેગો કરું એ પાત્ર હદરેખા થઈ જશે અને આ જે મિશ્રણ છે x અને y નું મિશ્રણ એટલે શું બની ગઈ પ્રણાલી. એક શું થઈ ગઈ પ્રણાલી. પછી a અને b પ્રક્રિયક હોય, c અને d પ્રક્રિયક હોય, કોઈ પણ xyz કોઈ પણ બે પ્રક્રિયકો કે ત્રણ કે જે પણ એમાંથી એ ભેગા કરવા છે, મારે એમાં શું નિપજ બને એ જોવું હોય તો આપણી શું થઈ ગઈ એક પ્રણાલી. જે પાત્રમાં તમે ભર્યા હશે એની થઈ ગઈ હદરેખા અને એના સિવાયનો જે વિશ્વનો આખો બાકીનો ભાગ વધ્યો એ પર્યાવરણ. હવે ત્રણેયમાં ઘેર પડી ગઈ, પ્રણાલી, પર્યાવરણ અને વિશ્વ, આ શબ્દ એમાંથી. તો હવે હું એમ કહું કોઈ એક પ્રણાલી, પ્રણાલી એટલે રેડી. હવે આગળ આવશે પ્રણાલીના પ્રકાર. પ્રણાલીના પ્રકાર. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યની આપ-લેને આધારિત વર્ગીકરણ. પ્રણાલીનું વર્ગીકરણ કોને આધારિત? ઉર્જા અને દ્રવ્યની આપ-લે, આપ-લે અથવા વિનિમય અથવા સંચાલન. ઉર્જા અને દ્રવ્યની આપ-લે પ્રણાલીમાંથી પર્યાવરણમાં જતી હોય અથવા પર્યાવરણમાંથી પ્રણાલીમાં. રેડી, દ્રવ્ય અથવા દ્રવ્ય પ્રણાલીમાંથી પર્યાવરણમાં જતું હોય અથવા પર્યાવરણમાંથી પ્રણાલીમાં, કોઈ પણ રીતે. પરંતુ કોને આધારિત? ઉર્જા અને દ્રવ્યની આપ-લેને આધારિત. ઉર્જા અને દ્રવ્યની આપ-લેને આધારિત વર્ગીકરણ કરું તો ત્રણ પ્રકારે થાય એમાંથી. પહેલા આવશે ખુલ્લી પ્રણાલી, બીજું આવશે બંધ પ્રણાલી અને ત્રીજું આવશે નિરાળી પ્રણાલી અથવા નિરાલી. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે જે આપ-લે થતી હશે અથવા નહીં થતી હોય એના વિનિમયને આધારિત ઉર્જા અને દ્રવ્યની આપ-લેને આધારિત એનું વર્ગીકરણ. પ્રણાલીનું વર્ગીકરણ પણ કોને આધારિત? એ બે વચ્ચે ઉર્જા અને દ્રવ્યની આપ-લેને આધારિત વર્ગીકરણ. તે ત્રણ પ્રકારની પ્રણાલી થાય: ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. તો આપણે આગળ આ ત્રણેય જે પ્રણાલી એના ઉદાહરણ સહિત એની વ્યાખ્યા એમાંથી આપશું. એટલે આખો પ્રશ્ન થઈ જશે ઉષ્માગતિ શાસ્ત્રનો થિયરી માટે 3 માર્કનો પહેલો પ્રશ્ન. રેડી, 3 કે 4 એમાંથી પ્રણાલી એટલે શું અને તેના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. પહેલો પ્રશ્ન ઉષ્માગતિ શાસ્ત્રમાં થિયરી માટે, પ્રણાલી એટલે શું, તેના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. રેડી, તો આ 3 પ્રકાર એ ઉદાહરણ સહિત આપણે આગળ સમજાવશું. એક પ્રણાલીની વ્યાખ્યા, પ્રણાલી કોને કહેવાય, પર્યાવરણ કોને કહેવાય, વિશ્વ આ શબ્દ કેમ ઉપયોગ કર્યો એમાંથી એક સમજી લેજો. રેડી, ખાસ તો એક પ્રણાલીની વ્યાખ્યા લખવાની થાય. પ્રણાલી એટલે શું, આકૃતિની એ થિયરી તરીકે લખો ત્યારે એમાં કઈ જરૂરી નથી. પ્રણાલી એટલે શું, પ્રણાલીના પ્રકાર એ આગળ હું સમજાવીશ, એ ઉદાહરણ સહિત સમજાવો. લાખો પ્રશ્નો ક્લિયર થઈ જશે. તો ઉષ્માગતિ શાસ્ત્રની જરૂર કેમ પડશે ખબર પડી એમાં. અને પ્રણાલી કોને કહેવાય એનું વર્ગીકરણ, તો 3 પ્રણાલીઓ યાદ રાખ, ખુલ્લી, બંધ, નિરાળી. એ 3 હું આગળ સમજાવીશ. ખબર પડી ગઈ? રેડી, તો એક પ્રણાલી વાળું કમ્પ્લીટ કરી નાખજો. એના પ્રકાર આપણે આગળ સમજાવશું. બરાબર.